સ્ટેશને સાપર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે કે ભાઈ તમારે અહીંયા આવવાનું છે. ગયા છીએ પોલીસ સ્ટેશને અને પોલીસ સ્ટેશનમાં એવું આપણે કામ છે વિડીયો બનાવવામાં કેમ મારે વિડીયો બનાવવા અત્યારે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો કે આપણે ઘણા ટાઈમ પછી આપણે પાછો બ્લોગ બનાવ્યો છે, કેમ કે હમણાં આપને ટાઈમ મળ્યો જ નથી. ને આજે પણ આપણી પાસે જો કે ટાઈમ છે જ નહીં, કેમ કે આજે રવિવાર છે તોય છતાં આપણે કામે જવાનું હોય ને તોય આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો કે આજે ગમે એમ થાય બ્લોગ બનાવવાનો થાય જ છે. અને સવારમાં મમ્મી કામે લાગી ગયા છે, બરાબર ને? અને સીમા ભાભી આમ કઈક આટા પાટા મારે છે. શું કે સીમા ભાભી મજામાં? એવું છે? તમારો બિઝનેસ ચાલુ થઈ ગયો એમ ને? સરસ સરસ. શું કેવો મમ્મી? હા, તો દારૂ બોટલ મગાવી, બીજું શું હોય? એવું છે? કાંઈ વાંધો નહીં. અને આજે પણ આપણે કામે જવાનું હોય ને તોય આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કે આજ ગમે થાય. અમારે હમણાં ટાઈમ જ નથી મમ્મી, કેમ કે આપણે ફોર્ચ્યુનર લેવાની થાય છે. એના માટે હવે કંઈક તો આપણે કરવું જોઈએ. ઘરે બેઠા બેઠા કઈ સપના જોવાતા નથી. સપના જોવા હોય ને તો પૂરા કરવા માટે મહેનત કરવી પડે. એટલે મહેનત તો આપણે બધી જગ્યાએ કરવાની જ છે, પણ જેમ પૈસા બનશે ને એમ આપણે ક્યાંક ફરવા જશે, અલગ અલગ લોકેશન છે તો કંઈક વ્યૂ આવશે. એટલે પેલા પૈસા ભેગા કરી લઈએ ને પછી ક્યાંક લાંબી ટૂર મારવાની થાય છે, બરોબર? તો કાંઈ વાંધો નહીં, બની રહેજો. આપણે સવારમાં કામ માટે નીકળી ગયા હતા અને મનદીપભાઈ નો ફોન આવ્યો કે આપણે જવાનું છે પોલીસ સ્ટેશને. તો અમે નીકળી ગયા છીએ, હું મનદીપભાઈ બને. શું કે મનદીપભાઈ, કેમ હવારમાં પોલીસ સ્ટેશને જવાનું છે? મનદીપભાઈ ને એવું છે કે પોલીસ સ્ટેશને સાપર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે કે ભાઈ તમારે અહીંયા આવવાનું છે. શું છે કાંઈ ખબર નથી. હવે અમે ભાઈ જઈ રહ્યા છીએ, કેમ કે અચાનક આવી રીતે ફોન આવ્યો એટલે થોડાક વાયુ વિચાર જેવું થઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, જઈ આવી. આપને એવું કંઈ છે નહીં, જાતા બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે આપણે પૂછી ગયા છીએ પોલીસ સ્ટેશને અને પોલીસ સ્ટેશનમાં એવું આપણે કામ હતું કે મનદીપભાઈ આપણે ડ્રાઇવિંગમાં લાગવાના છે. એટલે એના માટે ખાલી પોલીસ કહેવાય કાંઈક કે આના કાંઈ કેસ ખબર છે નહીં, એટલે એ માટે આવ્યા. બીજું કાંઈ લાંબુ છે નહીં. અને જો અમારા મનદીપભાઈ આવી રહ્યા છે સામેથી. અને બસ મનદીપભાઈ માટે જરાક કામ હતું એટલા માટે આવ્યા છીએ, બાકી લાંબુ કાંઈ છે નહીં. અને હજી આપણે જવાનું છે કામે, તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, અત્યારે આપણે કામેથી આવી ગયા છીએ અને આજનો આપણો રવિવાર પતી ગયો છે. હવે તમે આમાં એમ કહો કે આ બધા એમ કે વિડીયો બનાવો. આમાં કેમ મારે વિડીયો બનાવવા? અત્યારે 7 વાગે આવ્યા હે, જોઈ લ્યો તમે ટાઈમ. અને હવે આપણે કામેથી આવ્યા, હવે મારે ક્યાં વિડીયો બનાવવા જવું? તો કે જો કે હજી પ્લાન તો એ જ જો, પણ બારે વરસાદ આવી ગયો. આપણે ગામમાં જવું, હવે આમાં કેમ ગામમાં જવું? એમાં ભાઈ આ કેમ કે કાંઈ વિડીયો બનાવો તો હાલે ને, એસા હે ને તેસા હે. હવે આ એકડે કેમ આવે મારે આ બધા સમજાવું કે ટાઈમ જ નથી મારી પાસે, શું કરવાનું હે? આ કાંઈ કેમ મારે વિડીયો બનાવવા કે કાયમ બનાવવાના હોય, કાયમ મૂકવાના હોય. કાંઈ હું ખાલી 2 ક્લિપ નાખું થાય કે હું કામે ગયો તો આવી ગયો. એવું કરાય? એવું ના હાલે, પબ્લિક ને આમ ગમવું જોઈએ. દેખાડી દેવાનું કાયમ નું વાતાવરણ. હા, માણામાં ફેર છે. એટલે આ તમે જોઈ શકો આ બધા અહીંયા આવા કોના ઘરે આવી ખીતીઓ અત્યારે આવી ગઈ ચોમાસામાં. આવા કોના ઘરે બધા કમેન્ટ કરી દેજો. મમ્મી આરામમાં પડ્યા છે, બરાબર ને? અને આપણા પપ્પા બેસી ગયા છે અહીંયા. કેવો ગયો રવિવાર? વરસાદ ચાલુ હતો એવું. અને અત્યારે જો આપણે ગામમાં જવાનું હોય ને, જો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આમાં કેવું જવું? હવે થોડીક વાર રહીને એવું લાગશે તો ગામમાં ચક્કર મારી આવશે. થોડું ઘણું કામ છે તો એ બધું પતાઈ આવશે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, અમે નીકળી ગયા છીએ. વરસાદ જરીક વાર રહી ગયો છે અને અમે હવે જઈ રહ્યા છીએ ગામમાં, કેમ કે આપણે નાનકડી એવી શોપિંગ કરવાની છે. અને બસ હું અને રાજભાઈ બંને ભાઈ નીકળી ગયા છીએ. અજયભાઈ તો થોડા કામમાં આવ્યા એટલે ના નીકળી ગયા.
અને અમે ભાઈ અત્યારે જઈ રહ્યા છીએ ગામમાં ફરવા માટે અને નાનકડી એવી શોપિંગ કરવા માટે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ, હવે અમે અમારી શોપિંગ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘર સાઈડ. ને વરસાદ જો કે આજ નથી આવ્યો, અમને નથી ભીંજાયા, નથી હેરાન કર્યા. ને બસ હવે શોપિંગ બોપિંગ કરી આવ્યા છીએ. ઘરે જઈને તમને બતાવું શેની શોપિંગ કરી. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે લઈને આવ્યા છીએ સેન્ડલ લઈ આવ્યા છીએ, કેમ કે હવે પાણી ચાલુ થઈ ગયું છે અને આપણા ઘરે બનુબેન આવી ગયા છે. શું કે બનુબેન, મજામાં એમ ને? કેવો વરસાદ પાણી તમારા ઘરે? વરસાદ હે? કેવો વરસાદ હે? હે એવું હે? આ તમને લઈ આવ્યા કેવા લાગે હે? સારું લાગે હે? એવું હે? હા. તો તમે ખાધું કે બાકી છે? ખાધું. શું ખાધું? હે? મોં? હે? દાળ ખાધી? દહીં? અને બીજું? હા. રોટલી ખાધી? રોટલી ખાધી? હે? એવું હે? અને હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે જમવાનું થઈ ગયું છે ત્યાર. બરાબર ને મમ્મી? હા હા. ને આપણે લઈ આવ્યા છીએ 2 જોડી, એક સેન્ડલ લઈ આવ્યા છીએ અને કાંઈક અલગ ટાઈપનું લઈ આવ્યા છીએ. બરાબર ને બનવા? અલગ ટાઈપનું હે અને આ બનવું અત્યારે પહેરે છે. પેર કાયો પેર, હાલ ઊભી થઈ ગયા. આ બનવું એ પહેર્યું છે પણ ઊંધું પહેર્યું છે, પણ તોય હાલે. બરાબર ને બનવું? હાલે ને? હા હા. તો ચાલો મિત્રો, જમી લઈએ અને જમ્યા પછી આપણે મળીશું કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ, આપણે જમી લીધું છે અને હવે આપણે કરીએ છીએ બ્લોગનો એન્ડ, કેમ કે હવે આપણે એડિટિંગ કરવાનું છે અને વહેલાસર સુઈ જવાનું છે અને કાલે પણ આપણે જોબ ઉપર જવાનું હોય. તો કાંઈ વાંધો નહીં. આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.